નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બાળકોનું સમર્પણ વિદ્યા મંદિર શાળા વતી આજના વિડિયો લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોમાં આપણે ઓક્સિલરી વર્બ્સમાં પ્રેઝન્ટ ટેન્સ વિશેના વાક્યો આપણે સમજ્યા હતા અને આપણે ક્વેશ્ચન ટેગનો અભ્યાસ કર્યો કે ક્વેશ્ચન ટેગના કેટલા પ્રકાર છે। પોઝિટિવ સ્ટેટમેન્ટ હોય તો ટેગ નેગેટિવ આવે, નેગેટિવ સ્ટેટમેન્ટ હોય તો ટેગ છે એ પોઝિટિવ આવે। એ બધાનો વિસ્તૃત અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોમાં જોયો હતો। તો હવે આજે આપણે પાસ્ટ ટેન્સમાં કેવી રીતે ક્વેશ્ચન ટેગ બનાવાય તેનો આપણે આજે અભ્યાસ કરીશું। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાસ્ટ ટેન્સમાં કેવી રીતે ટેગ બને એનું પહેલું સેન્ટેન્સ આપણે સમજીએ। અહીંયા શું છે? હી વ્રોટ અ લેટર। તો અહીંયા વ્રોટ જે મુખ્ય ક્રિયાપદ છે અને કયા ટેન્સનું સેન્ટેન્સ છે? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે। હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે શું વાપરશું? ક્વેશ્ચન ટેગ બનાવવા માટે ડીડ વાપરશું અને ડીડ વાપરશું તો અહીંયા વ્રોટ છે એ આપણું સ્ટેટમેન્ટ પોઝિટિવ છે એટલે આપણો ટેગ કેવો આવશે વિદ્યાર્થી મિત્રો? નેગેટિવ। હવે અહીંયા આપણને લીટી અહીંયા નીચે કરેલી છે એટલા માટે આપણે જવાબ છે એ અહીંયા નીચે લખીએ છીએ, પરંતુ હંમેશા જવાબ કેવી રીતે લખવાના? આપણે જે પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા એમાં આપણે જોયું કે આપણું સ્ટેટમેન્ટ આપેલું હોય, પછી અલ્પવિરામ અને પછી સીધો એનો ક્વેશ્ચન ટેગ માટેનો જવાબ હોય। તો એવી જ રીતે અહીંયા પણ આપણે લીટી વિદ્યાર્થી મિત્ર નીચે આખી લીટી છે પણ આપણે જવાબ છે એ અહીંયા લખીશું, જેથી વ્યવસ્થિત રીતે જેવી રીતે ક્વેશ્ચન ટેગનો જવાબ લખાય એવી રીતે આપણે લખી શકીએ। તો હવે જોઈએ, વ્રોટ પાસ્ટ ટેન્સનું રૂપ છે એટલા માટે ડુનું પાસ્ટ ટેન્સનું રૂપ ડીડ। હવે વ્રોટ અ લેટર તે પત્ર લખતો હતો, વાક્ય છે એ પોઝિટિવ સ્ટેટમેન્ટ દર્શાવે છે એટલે આપણો ટેગ કેવો હશે? નેગેટિવ, એટલે કે ડીડ નોટ અને કર્તા તરીકે હી અને છેલ્લે ક્વેશ્ચન ટેગ ડીડ નોટ હી જે આપણા પોઝિટિવ સ્ટેટમેન્ટનો જવાબ બનશે અને ડીડ નોટ હી એ ટેગને કેવો ટેગ કહેવાશે? નેગેટિવ ટેગ કહેવાશે। જેવી રીતે આપણે પ્રેઝન્ટ ટેન્સમાં લખતા ગયા તેવી રીતે આ ટેન્સમાં પણ આપણે લખતા જઈએ। બીજું સેન્ટેન્સ છે હી ડીડ નોટ રાઇટ અ લેટર। તે પત્ર લખતો નથી। તો કે અહીંયા તો વિદ્યાર્થી મિત્ર આપણને ઓક્સિલરી વર્ડ્સ આપેલો છે ડીડ, તો ડીડ નોટ નેગેટિવ સ્ટેટમેન્ટ છે તો આપણો ટેગ કેવો બનશે? પોઝિટિવ। તો પોઝિટિવ ટેગ બનાવવા માટે ડીડ નોટનું પોઝિટિવ ક્યુ લખીશું? આપણે ડીડ લખીશું, ડીડ અને કર્તા તરીકે અહીંયા હી આપેલો છે એનું એ કરતા ડીડ હી ક્વેશ્ચન માર્ક, તો ડીડ હી છે એ આપણો શું બને? ટેગ બનશે અને ડીડ હી ટેગ છે એ કેવો ટેગ કહેવાશે? પોઝિટિવ ટેગ કહેવાશે, કારણ કે એમાં નેગેટિવ શબ્દનો ઉલ્લેખ કરેલો નથી। હવે આપણે ત્રીજું સેન્ટેન્સ સમજીએ। હી વોઝ રાઇટિંગ અ લેટર। તે પત્ર લખી રહ્યો હતો। તે પત્ર લખી રહ્યો હતો તો આમાં આપણે કન્ટિન્યુઅસ ટેન્સમાં તો આપણને ઓક્સિલરી વર્ડ્સ હોય જ તે, તો અહીંયા આપણા વાક્યમાં ઓક્સિલરી વર્બ તરીકે શું આપેલું છે? વોઝ આપેલું છે, તો વોઝ ઓક્સિલરી વર્ડ્સ આપણે પહેલાં લખી નાખીએ વોઝ, પછી બીજા આપણે એ જોઈએ કે આપણું સ્ટેટમેન્ટ પોઝિટિવ છે કે નેગેટિવ, તો અહીંયા આપણું સ્ટેટમેન્ટ કેવું છે? પોઝિટિવ છે એટલે આપણે ટેગનું છે એ આપણો કેવો આવશે? નેગેટિવ, એટલે આપણે વોઝનું વોઝન્ટ કરીએ અને અહીંયા કર્તા તરીકે શું આપેલું છે? હી, તો હી કરતા આપણે વાપરીએ અને છેલ્લે ક્વેશ્ચનમાં વોઝન્ટ ઇટ કે શું તે નથી લખતો, તો વોઝન્ટ હી કેવો ટેગ કહેવાશે વિદ્યાર્થી મિત્ર? નેગેટિવ ટેગ। હવે તમને પોઝિટિવ અને નેગેટિવ ટેગ કોને કહેવાય એ ખ્યાલ આવી ગયો છે, છતાં પણ આપણે અહીંયા નોટ કરતા જઈએ, જેથી વિદ્યાર્થી મિત્ર તમને એવું લાગે કે તમે વિડીયો જુઓ છો ને આપણે આખો મુદ્દો એક પેજમાં એટલામાં આવી જાય છે, તો તમે તમારા ફોનમાં બીજી વખત જ્યારે શીખવું હોય ત્યારે તમે વિડીયો જુઓ તો વધારે સારું, પરંતુ જો વિદ્યાર્થી મિત્ર વચ્ચેથી અમુક સેન્ટેન્સ જ તમારે જોવું હોય
એવું લાગે કે આ સેન્ટેન્સ મારે બીજી વખત હજી જોવાની જરૂર છે, તો તમે એ પેજનો સ્ક્રીનશોટ લઈને તમે સેવ કરી રાખો, તો પણ એ ફોટો છે તમારે ફરી પાછો જોઈને સમજવા ઉપયોગી બને. તો એટલા માટે હું અહીંયા પણ લખતી જાઉં છું પોઝિટિવ ટેગ છે કે નેગેટિવ ટેગ છે, જે તમારા માટે વિદ્યાર્થી મિત્રો સરળ પડે શીખવું. તો હવે પછીનું સેન્ટેન્સ જોઈએ. હી વોઝ નોટ રાઇટિંગ અ લેટર, કે તે પત્ર લખી રહ્યો નથી. તો આપણું સ્ટેટમેન્ટ કેવું છે વિદ્યાર્થી મિત્રો? નેગેટિવ સ્ટેટમેન્ટ છે. તો આપણું ટેગ કેવો આવશે? પોઝિટિવ. તો આપણે લખીએ વોઝ. નેગેટિવ છે એટલે વોઝ આવશે. પોઝિટિવ સ્ટેટમેન્ટ નથી, નેગેટિવ છે એટલે ટેગ કેવો આવશે? પોઝિટિવ. હી કરતા છે એટલે વોઝ હી, અને ક્વેશ્ચન માર્ક કે વોઝ હી, એ ટેગ છે એ કેવો છે? પોઝિટિવ ટેગ. તો આપણે એને પણ લખી નાખીએ પોઝિટિવ ટેગ છે એટલે પોઝિટિવ ટેગ છે. હવે આપણે જોઈએ કે હી હેડ ઓલરેડી રિટન અ લેટર, કે તે અગાઉથી જ પત્ર લખતો હતો. તો અહીંયા હવે આપણે ઓક્સિલરી વર્બ ક્યાં વાપરેલા છે? હેડ. હવે મેં તમને પ્રેઝન્ટ ટેન્સમાં પણ કીધું, તો આપણે બીજા અધર ક્રિયાપદને ધ્યાનમાં લેવાના નથી, માત્ર ઓક્સિલરી વર્બ્સ જ જોવાના છે. તો અહીંયા હેડ છે એ ઓક્સિલરી વર્બ છે, તો હેડ અહીંયા ઓક્સિલરી વર્બ તરીકે વાપરેલું છે. તો હેડ પહેલાં આપણે લખી નાખીએ હેડ. પછી સ્ટેટમેન્ટ પોઝિટિવ છે એટલે ટેગ કેવો આવશે? નેગેટિવ. એટલે હેડ નોટ ટુ ગ્રુપ હેડર, કર્તા તરીકે હી, અને છેલ્લે ક્વેશ્ચન ટેગ હેડર. એના પછી જુઓ હી હેડ બીન રાઇટિંગ અ લેટર, કે તે પત્ર લખી રહ્યો હતો. બે ટેન્સ મિક્સ છે, તો અહીંયા પણ આપણે બીન અને રાઇટિંગને ધ્યાનમાં લેવાના નથી. હેડ આપણને ઓક્સિલરી વર્ડ આપેલું છે, માત્ર આપણે હેડ જ લખવાનું છે. પોઝિટિવ ટેગ છે એટલે પોઝિટિવ સ્ટેટમેન્ટ છે એટલે ટેગ નેગેટિવ આવશે, એટલે હેડ નોટ, કર્તા તરીકે હી અને ક્વેશ્ચન માર્ક. હેડ નોટ એ પણ કેવો ટેગ છે? નેગેટિવ ટેગ છે. અને અત્યારે આપણે વાક્ય કર્યું એ ટેગ પણ કેવો ટેગ છે વિદ્યાર્થી મિત્રો? નેગેટિવ ટેગ છે. અને સાથે સાથે આપણે રૂલ્સ પણ સમજ્યા છીએ કે કોઈ પણ ક્વેશ્ચન ટેગની શરૂઆત છે કેપિટલ અક્ષરથી થતી નથી. અહીંયા આપણે ડબલ્યુ છે એ પણ કેવા આવશે? સ્મોલ. અહીંયા પણ ડબલ્યુ છે એ કેવા લખાશે? સ્મોલ. હી હેડ નોટ બીન રાઇટિંગ અ લેટર, કે તે પત્ર લખી રહ્યો નથી. તો આપણું સ્ટેટમેન્ટ કેવું છે? નેગેટિવ છે. ઓક્સિલરી વર્ડ આપણા વાક્યમાં કેવું છે? હેડ. તો કે હેડ. સ્ટેટમેન્ટ નેગેટિવ છે એટલે ટેગ કેવો આવશે? પોઝિટિવ. હેડ કર્તા તરીકે હી, હેડ હી, તો એ આપણું સ્ટેટમેન્ટ નેગેટિવ હતું એટલે ટેગ કેવો લખાણો? પોઝિટિવ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે પ્રેઝન્ટ ટેન્સ શીખી ગયા છો એટલે તમને પાસ્ટ ટેન્સમાં ઓક્સિલરી વર્ડ્સ અને ટેગ કેવી રીતે લખવા તે છે એ શીખવું તમારા માટે સરળ પડે છે. માત્ર આપણે ઓક્સિલરી વર્ડ્સને ધ્યાનમાં રાખીને પોઝિટિવ સ્ટેટમેન્ટ હોય તો ટેગ નેગેટિવ બનાવવાનો છે, અને સ્ટેટમેન્ટ નેગેટિવ હોય તો આપણો ટેગ છે એ પોઝિટિવ બનાવવાનો છે. માત્ર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો ડુ ડઝ વાપરીને ટેગ બનાવવાનો છે, અને જો સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો ડીડ સહાયકારક ક્રિયાપદની મદદ લઈને આપણે ટેગ બનાવવાનો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રેઝન્ટ અને પાસ્ટ ટેન્સમાં ટેગ કેવી રીતે બને, કેવી રીતે લખાય તે આપણે શીખી ગયા. તો હવે આપણે ફ્યુચર ટેન્સમાં એટલે કે ભવિષ્યકાળમાં ટેગ કેવી રીતે લખી શકાય તેનો આપણે અભ્યાસ કરીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ ફ્યુચર ટેન્સ. તમને યાદ છે કે ફ્યુચર ટેન્સનું ટ્રાન્સલેશન શું થશે? ભવિષ્યકાળ. ભવિષ્યકાળ. તો હવે આપણે સેન્ટેન્સ સમજતા જઈએ અને એનું ટેગ લખતા જઈએ. આમાં પણ વિદ્યાર્થી મિત્રો જો આપણે આટલી જ લાઇનની જરૂર છે. નીચે ભલે આપણે પૂરી લાઈન કરેલી છે, પણ ક્વેશ્ચન ટેગનો જવાબ છે એ આપણે બીજા પ્રશ્નના જવાબની જેમ નીચે લખી શકાય નહીં. આપણે ટેગનો જવાબ ક્યાં લખીશું? આ મેં લીટી કરી છે ત્યાં લખીએ, કારણ કે સ્ટેટમેન્ટ આપેલું હોય, સ્ટેટમેન્ટ પછી અલ્પવિરામ, અને અલ્પવિરામ પછી આપણા પ્રશ્નનો ટેગ આપણે લખવાનો હોય છે. તો હવે પહેલું સેન્ટેન્સ જોઈએ કે રોહન વિલ રાઇટ અ પોયમ, કે રોહન કાવ્ય લખશે. તો આપણા સેન્ટેન્સમાં
પહેલાં તો સ્ટેટમેન્ટ કેવું છે, નકાર દર્શક શબ્દ વાપરેલો નથી એટલે આપણું સ્ટેટમેન્ટ કેવું છે, પોઝિટિવ સ્ટેટમેન્ટ છે. પોઝિટિવ સ્ટેટમેન્ટ, હવે તમને એ ખ્યાલ છે કે જે વાક્ય આપેલું છે અને પોઝિટિવ હોય તો પોઝિટિવ સ્ટેટમેન્ટ કહેવાય, આ વાક્ય આપેલું છે નેગેટિવ હોય તો નેગેટિવ સ્ટેટમેન્ટ કહેવાય. તે તમને હવે ખ્યાલ આવી ગયો છે. તો પોઝિટિવ સ્ટેટમેન્ટ છે એટલે ટેગ કેવો આવશે, નેગેટિવ. તો અહીંયા વિલ રાઇટ છે તો વિલ આપણો ઓક્સિલરી વર્બ છે. તો હવે તમે યાદ કરો કે તમને ખબર છે કે વિલ સ્ટેટમેન્ટમાં આપેલું હોય ત્યારે એનું નકાર કરવા માટે વિલ નોટનું ટૂંકું રૂપ શું બને છે, વોન્ટ બને છે. તો અહીંયા આપણું વિલ વાળું સેન્ટેન્સ છે જે પોઝિટિવ સ્ટેટમેન્ટ છે, તો એનો નકાર કરવા માટે આપણે વિલનું ટૂંકું રૂપ શું વાપરીશું, વોન્ટ. વોન્ટ. હવે અહીંયા એપોસ્ટ્રોફી એસ નહીં આવે, વોન્ટ. હવે અહીંયા રોહન આપણને નામ આપેલું છે કર્તા તરીકે, પણ આપણે જે ધ્યાનમાં રાખવાની બાબતો છે એમાં આપણે જોયું તો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ કર્તા નાઉનમાં લખાતો નથી. જ્યારે ટેગ વાપરીએ છીએ ત્યારે કોઈ પણ કર્તા નાઉનમાં લખાતો નથી, હંમેશા પ્રોનાઉન્સમાં લખાય છે. તો અહીંયા રોહન છે એ નાઉન છે, પણ આપણે રોહનનું પ્રોનાઉન કરીએ તો રોહન છે એ શેમાં આવશે, હીમાં આવશે, એટલે કે પુરુષ છે એટલે હીમાં આવશે. એટલે રોહન માટેનું સર્વનામ શું લખીએ, હી. વોન્ટ હી, તો વોન્ટ હી ટેગ કેવો ટેગ બનશે, નેગેટિવ ટેગ બનશે. ફરી એકવાર સમજી લો કે રોહન વિલ રાઇટ અ પોયમ, રોહન કાવ્ય લખશે. વોન્ટ હી, શું તે લખશે, તો એ કન્ફર્મ કરવા માટે લખશે કે નહીં લખે કન્ફર્મ કરવા માટે ક્વેશ્ચન ટેગ પૂછાણો છે. વિલ રાઇટ પોઝિટિવ સ્ટેટમેન્ટ એટલે વિલ નોટનું ટૂંકું રૂપ આપણે વોન્ટ વાપર્યું, અને રોહન નાઉનની બદલે આપણે સર્વનામ પ્રોનાઉન શું વાપર્યું, હી. વોન્ટ હી. હવે બીજું સેન્ટેન્સ સમજીએ કે પ્રિયા વિલ બી રાઇટિંગ અ પોયમ, કે પ્રિયા કાવ્ય લખી રહી હશે. તો અહીંયા વિલ બી રાઇટિંગ કયો ટેન્સ છે, કન્ટિન્યુઅસ ટેન્સ છે, પણ આપણે તો ઓક્ઝિલરી વર્ડને ધ્યાનમાં રહેવાનું છે. વિલ બી એટલે આપણું સ્ટેટમેન્ટ કેવું છે, પોઝિટિવ સ્ટેટમેન્ટ છે. તો પોઝિટિવ સ્ટેટમેન્ટનો ટેગ કેવો આવશે, નેગેટિવ. તો અહીંયા પણ વિલ નોટનું ટૂંકું રૂપ ક્યુ બનશે, વોન્ટ. હવે પ્રિયા છે એ છોકરી છે તો છોકરી માટે ક્યુ પ્રોનાઉન્સ વપરાશે, શી. વોન્ટ શી ક્વેશ્ચન ટેગ, તો વોન્ટ શી તમારો કેવો ક્વેશ્ચન ટેગ બન્યો વિદ્યાર્થી મિત્ર, નેગેટિવ ટેગ બને છે. હવે ત્રીજું સેન્ટેન્સ જોઈએ. તો ત્રીજું સેન્ટેન્સ આપણને શું કહે છે, રોહન એન્ડ પ્રિયા વિલ હેવ રિટન અ પોયમ, કે રોહન અને પ્રિયા કાવ્ય લખી રહ્યા હશે. વિલ હેવ રિટન એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. તો રોહન અને પ્રિયા બે વ્યક્તિ છે અને વિલ હેવ રિટન પૂર્ણ ચાલુ ભવિષ્યકાળ વાપરેલો છે, પૂર્ણ ભવિષ્યકાળ વાપરેલો છે. તો આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે અહીં ક્યુ વાપરેલું છે, વિલ. તો વિલ હેવ રિટન છે આપણું સ્ટેટમેન્ટ છે એ પોઝિટિવ છે એટલે આપણે ટૂંકમાં લખીએ પોઝિટિવનો પી અને સ્ટેટમેન્ટનો એસ, પોઝિટિવ સ્ટેટમેન્ટ. તો આપણો ટેગ કેવો આવશે, નેગેટિવ. તો ઓક્ઝિલરી વર્ડ અહીં ક્યુ વાપરવાનું છે, વિલ. તો અહીંયા પણ વિલ નોટનું ટૂંકું રૂપ આપણે ક્યુ વાપરશું, વોન્ટ. વોન્ટ. વોન્ટ પછી રોહન અને પ્રિયા બે નામ છે, એક હીમાં આવે અને એક શીમાં આવે. તો હી શીટનું ત્રીજો પુરુષનું બહુવચનનું કર્તા કયો બનશે, ધે. તો રોહન અને પ્રિયાની બદલે આપણે પ્રોનાઉન્સ ક્યુ વાપરશું, ધે. વોન્ટ ધે. તો એ ટેગ કેવો બન્યો વિદ્યાર્થી મિત્રો, નેગેટિવ ટેગ બને છે. હવે તમને ખ્યાલ હોય કે ફ્યુચર ટેન્સમાં છે હંમેશા ટેગ છે એ વિલ હી અથવા તો વોન્ટ હી, વિલ અથવા તો વોન્ટ, અને પછી કોઈ પણ પ્રોનાઉન્સથી જ ટેગ બનશે. કારણ કે ફ્યુચર ટેન્સ દર્શાવવા માટે સહાયકારક ક્રિયાપદ તરીકે હંમેશા કેવો શબ્દ વપરાય છે, વિલ વપરાય છે. પછી વિલ હેવ છે, વિલ નોટ હેવ બીન છે, એ બધા શબ્દો તો હેવ અને હેઝ છે એ બંને બધા અધર ઓક્ઝિલરી વર્ડ્સ કહેવાય, પણ ફ્યુચર ટેન્સ દર્શાવવા માટે વિલ છે એ સહાયકારક ક્રિયાપદ છે. તો એ વિલ સહાયકારક ક્રિયાપદની મદદથી જ આપણે ક્વેશ્ચન ટેગ બનાવવાના છે. તો હવે ચોથું સેન્ટેન્સ જોઈએ કે ધે વિલ હેવ બીન રાઇટિંગ અ પોયમ, કે તેઓ કાવ્ય લખી રહ્યા હશે. તો અહીંયા પણ ઓક્ઝિલરી વર્ડ તરીકે શું આપેલું છે,
will. તો આપણે willનું નેગેટિવ રૂપ કયું કરીશું? want. અને નાઉન પ્રોનાઉન તરીકે કર્તા તરીકે શું છે? they. એટલે want they ક્વેશ્ચન માર્ક. તો want they આપણો ટેગ કેવો બને છે? નેગેટિવ ટેગ બને છે. તો આ સ્ટેટમેન્ટ કેવું હતું? આ પણ પીએસ સ્ટેટમેન્ટ એટલે કે પોઝિટિવ સ્ટેટમેન્ટ હતું. ત્રીજું સેન્ટેન્સ જુઓ, he will not have been writing a poem. તે કાવ્ય લખી રહ્યો હશે નહીં. તો will not, તો આપણું સ્ટેટમેન્ટ કેવું છે? નેગેટિવ. તો નેગેટિવ શબ્દ માટે એન અને એસ, એનએસ એવું ટૂંકું પણ આપણે કહી શકીએ કે નેગેટિવ સ્ટેટમેન્ટ. તો નેગેટિવ સ્ટેટમેન્ટ હશે ત્યારે ટેગ કેવો બનશે? પોઝિટિવ. તો વિલ નોટ માંથી વિલ છે એ આપણે પોઝિટિવ ટેગ રાખીશું અને કર્તા તરીકે હી, વિલ હી. તો આપણો ટેગ કેવો બન્યો વિદ્યાર્થી મિત્રો? અહીંયા પોઝિટિવ. કે જે ટેગમાં નકારદર્શક નોટ વાપરેલું હોય એ નેગેટિવ ટેગ અને નકારદર્શક શબ્દનો ઉપયોગ ન થયેલો એ ટેગ કેવો ટેગ ગણાશે? પોઝિટિવ ટેગ ગણાશે. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલાક ઓક્સિલરી વર્ડ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદના ટૂંકા રૂપ આપેલા છે તે આપણે સમજી લઈએ. એની પહેલાંના વિડીયો આપણે જોયું હતું ડુ નોટ નું, ડઝ નોટ, ડુ નોટ નું ડોન્ટ, ડઝ નોટ નું ડોન્ટ, એવા રૂપ આપણે સમજ્યા હતા. પણ એ બધા સહાયકારક ક્રિયાપદો હતા. આ બધા છે સહાયકારક ક્રિયાપદો જ છે પણ ઓક્સિલરી વર્ડ્સ જેને કહી શકાય છે એવા ટૂંકા રૂપ હશે જ આપણે સમજી લઈએ. શુડ પ્લસ નોટ એટલે શુડન્ટ, કુડ પ્લસ નોટ એટલે કુડન્ટ, માઇટ પ્લસ નોટ એટલે માઇટન્ટ, મસ્ટ પ્લસ નોટ એટલે મસ્ટન્ટ, નીડ પ્લસ નોટ એટલે નીડન્ટ, કેન્ટ પ્લસ નોટ એટલે કેન્ટ, મે પ્લસ નોટ એટલે મેન્ટ, ઓટ પ્લસ નોટ એટલે ઓટન્ટ, યુઝ પ્લસ નોટ એટલે યુઝરન્ટ. તો વિદ્યાર્થી મિત્રો આ તમે જુઓ છો કે બધા નકારદર્શક રૂપમાં ટૂંકા રૂપમાં ઓ શબ્દનો છે ઉચ્ચાર થતો નથી અને ઓ શબ્દ માટે આપણે નોટનું નકારદર્શક છે નોટ શબ્દને બદલે શું વાપરીએ છીએ? એનને એપોસ્ટ્રોફી કરીને ટી લખીએ છીએ. તો બધા જ નકારદર્શક જે રૂપ છે ઓક્સિલરી વર્ડના નકારના ટૂંકા રૂપ એ બધા જ રૂપ તમે વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. તો હવે પછીના વિડીયોમાં આપણે હજુ ઘણા બધા એવા કર્તા છે કે જેના માટે અલગ અલગ સ્ટેટમેન્ટનો કર્તા પણ અલગ હોય અને ટેગનો કર્તા પણ અલગ હોય એવા આપણે ખાસ એના ઉપયોગ શીખવાના છે કે સ્ટેટમેન્ટનો કર્તા કેવો હોય ત્યારે આપણે કેવો ટેગનો કર્તા વાપરવાનો છે એનો વિસ્તૃત અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે હવે પછીના વિડીયોમાં આગળ કરીશું. એ પહેલાં જોઈએ કે આપણે પ્રેઝન્ટ ટેન્સમાં ટેગ કેવી રીતે વપરાય, પાસ્ટ ટેન્સમાં ટેગ કેવી રીતે વપરાય અને ફ્યુચર ટેન્સમાં ટેગ કેવી રીતે વપરાય તેનો વિસ્તૃત અભ્યાસ આપણે જોયો અને તમે એ પણ સમજ્યા કે ટેગ કેવી રીતે લખાય. પોઝિટિવ સ્ટેટમેન્ટ હોય તો ટેગ નેગેટિવ આવે, નેગેટિવ સ્ટેટમેન્ટ હોય તો ટેગ પોઝિટિવ આવે, એ બધું જ આપણે સમજ્યા છીએ. હવે માત્ર આપણે અમુક સ્પેશિયલ એવો કર્તા હોય, કર્તા તરીકે બીજા કંઈક વર્ડ્સ વાપરેલા હોય સ્ટેટમેન્ટમાં, સેન્ટેન્સમાં, ત્યારે આપણે ટેગનો કર્તા કેવો વાપરવો એના માટેના કેટલાક ઉપયોગો છે. એ ઉપયોગો અને એક્સરસાઇઝનો અભ્યાસ આપણે આગળ ક્રમશઃ વિડીયોમાં કરીશું.